મોરબીના જેતપરના ખેડૂતો કે જે ઉપવાસ ઉપર બેઠા હતા, જ્યારે આ ઉપવાસની ખબર સરકારને પડી એટલે એ પછી સરકારના અધિકારીઓ મેદાનમાં આવ્યા, ખેડૂતોને વાત કરી દીધી કે આપણે ગાંધીનગર જઈએ, આપણને ગાંધીનગરની અંદરથી ક્યાંક આપણને મળવા માટે આહવાન કરવામાં આવ્યું છે। પણ ખેડૂતોની એક જ માંગ હતી કે અમારે ગાંધીનગર નથી જવું, નેતાઓ અહીંયા આવે અને કા પછી અમારી જેટલી પણ લેખિતમાં માંગણી છે બધી પૂરી કરવામાં આવે। એ પછી જોયું કે ખેડૂતો છે પોતાની તમામ માંગણીઓ માટે અડગ હતા। આ બધાની વચ્ચે હકાભા ગઢવીની એન્ટ્રી થઈ અને એ જ પછી હવે આખો જે આ મામલો છે ક્યાંક ધીમે ધીમે ગરમાવા લાગ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। મોરબીના જેતપરના ખેડૂતોની માંગ હતી કે સરકાર એમને લેખિતમાં તમામ જેટલી પણ માંગણી છે પૂરી કરી દે। સાથે સાથે વાત એ પણ હતી કે અમે ગાંધીનગર નહીં જઈએ, નેતાઓ કે જેમને પણ અમને મળવું છે તમામ લોકો અહીંયા આવે। આવું એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર સામે આવ્યું અને પછી આપણે જોયું કે હકાભા ગઢવીએ જાહેર મંચ ઉપરથી તમામ ખેડૂતોને એક વાત એ કરી હતી કે આપણે બધા જ લોકો ગાંધીનગર જઈએ, જો સરકાર આપણને બોલાવતી હોય તો આપણે જવું પડે। ત્યારે પણ સવાલ એ જ થયો હતો કે શું હકાભા ગઢવી છે એ સરકાર અને ખેડૂતો સાથે મધ્યસ્થી કરવા માટે આવ્યા છે? ત્યારે પણ અનેક સવાલ ઉભા થયા અને એ પછી હવે અત્યારે એક જે ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને એ ઓડિયોમાં ક્યાંક એ થઈ રહ્યું છે વાત કે 2 કરોડ રૂપિયાની માંગણીની વાત એ પણ સામે આવી કે જ્યારે હકાભા ગઢવીએ મધ્યસ્થી કરવાની વાત કરી હતી અને એ જ પછી જે નિલેશ એરવાડિયા છે, હકાભા ગઢવી છે, ગાડીમાં બેસે છે, વાતચીત થાય છે કે આપણે સરકાર પાસે જઈએ તો પછી આપણને શું મળવાનું છે। એટલે નિલેશ એરવાડિયા વાત એવી કરે છે કે આપણે ત્યાં જઈને માંગણી આ બધી મૂકીશું અને પછી 25 કરોડ રૂપિયાની માંગણી પણ સરકારની પાસેથી કરીશું, એમાંથી આપણે એડવાન્સ પેડે 2 કરોડ લઈશું, 1 કરોડ તમારા, 1 કરોડ મારા। આ તમામ બાબતે હવે એક પછી એક આક્ષેપો થઈ રહ્યા છે। નિલેશ એરવાડિયા છે હકાભા ગઢવીને સવાલ કરી રહ્યા છે, હકાભા ગઢવી છે નિલેશ એરવાડિયાને જવાબ આપી રહ્યા છે અને આ તમામ બાબતે હવે જે હળવદ જે હકાભા ગઢવીનું જે પોતાનું ત્યાં એનું ઘર છે તે તમામ જગ્યા ઉપર અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હકાભા ગઢવી અત્યારે ત્યાં હાલ હાજર નથી, પરંતુ તેમના ઘરની બહાર પોલીસનો જ્યારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ બાબતે જ્યારે હળવદ બ્રેકિંગના જ્યારે એડિટર છે મેહુલભાઈ ભરવાડ તે ત્યારે પહોંચ્યા હતા, સૌથી પહેલા એમનો અહેવાલ જોઈ લઈએ। મિત્રો, જેતપર ખાતે ખેડૂતો વીજપોલના વળતરને લઈ અને આંદોલન પર છે અને જેને લઈ અને ખાસ કરીને હકાભા પણ આ ઘટનામાં જોડાયા હતા। જો કે છેલ્લા થોડા દિવસોથી હકાભા અને ઉપવાસ છાવણી ઉપર બેઠેલા નિલેશ એરવાડિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે। થોડા દિવસ પહેલાં પણ એક ઓડિયો વાયરલ થયો હતો અને વધુ એક ઓડિયો આજે પણ વાયરલ થયો છે અને એમાં 2 કરોડની વાતો પણ થઈ રહી છે અને આ વિવાદ જે છે એ વધુ ઉગ્ર બન્યો છે। જો કે અત્યારે આપણે હકાભા ગઢવી લોક સાહિત્યકારની સાથે હાસ્ય કલાકાર પણ છે અને તેઓનું હળવદમાં વૃંદાવન પાર્ક આવેલું છે, ત્યાં આગળ તેઓનું મકાન છે। આ તેઓના મકાને અત્યારે પોલીસના જવાનો છે એ ખડકી દેવામાં આવ્યા છે, કારણ કે આ વિવાદ છે એ વધુ ઉગ્ર બને તેવી સ્થિતિ છે અને ખાસ કરીને હકાભાના જે કંઈ પરિવારજનો છે તેઓની સુરક્ષા માટે થઈ અને આ તમે જુઓ છો કે પોલીસના જે જવાનો છે એ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે। હકાભાના ઘરે પોલીસનો પહેરો જે છે એ લગાવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો હકાભા ગઢવી છે જેતપુર ખાતે જે ખેડૂતો વીજપોલના વળતરને લઈ અને આંદોલન કરી રહ્યા છે તેઓના સમર્થનમાં આવ્યા હતા। ત્યાર પછી હકાભાએ જેવા ખુલાસા કર્યા હતા કે ભાઈ જે ત્યાંના ઉપવાસ છાવણીના નિલેશ એરવાડિયા છે તેઓએ હકાભાને કીધું હતું કે ભાઈ તમે અહીંયા આવતા નહીં, એટલે હકાભા કહી રહ્યા છે કે મને ઉપવાસ છાવણીની જે મુલાકાત લેવા માટેની પણ મનાઈ કરવામાં આવી હતી, જેને લઈ અને આખો આ વિવાદ જે છે એ વિવાદ સામે આવ્યો હતો। તેનો એક ઓડિયો છે એ પણ થોડા દિવસ પહેલાં સામે આવ્યો હતો અને ત્યાર પછી વધુ એક ઓડિયો આજે જે છે એ સામે આવ્યો છે અને ઓડિયોમાં સ્પષ્ટપણે હકાભા ગઢવી અને નિલેશ એરવાડિયા વાત કરતા હોય એવું લાગી રહ્યું છે અને તેમાં ખાસ રૂપિયા 2 કરોડની વાતો થઈ રહી છે કે ભાઈ હકાભા તમે 1 કરોડ લઈ જાઓ ને 1 કરોડ મને દઈજો ને આવી બધી જે કંઈ એમાં ચર્ચાઓ છે એ ચર્ચાઓ પણ થઈ રહી છે અને આ વિવાદ છે એ વધુ ઉગ્ર બન્યો છે, જેને લઈને ખાસ કરીને હકાભાનું જે જગ્યાએ હળવદમાં મકાન આવેલું છે ત્યાં આગળ અત્યારે પોલીસના જે જવાનો છે એ જવાનો ખડકી દેવામાં આવ્યા છે। તેની સાથે હકાભા તો અત્યારે છે ને હકાભા કહી રહ્યા છે કે બહાર છે, પરંતુ તેઓના પરિવારની સુરક્ષા માટે થઈ અને હળવદ પોલીસના જે કંઈ જવાનો છે એ જવાનો અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે। આભાર મિત્રો। આ તમામ જે 2 કરોડ રૂપિયાની વાતના ઓડિયો ફરી રહ્યા છે, એમની શરૂઆત થોડા સમય પહેલા થઈ હતી કે જ્યારે હકાભા ગઢવી છે ડાયરો કરવા માટે ગયા હતા અને પછી એમણે પણ કહ્યું હતું કે હા, તમને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે હું તમારી મદદે આવીશ। અને બીજી એક વખત હકાભા ગઢવી છે
એ મોરબીની જે આ ઉપવાસ છાવણી હતી ત્યાં ગયા હતા. ત્યાંથી તેમણે તમામ ખેડૂતોને વિનંતી કરી હતી કે સરકાર બોલાવે છે તો આપણે જવું જોઈએ. અને એ જ બાબતે નિલેશ અરવાડીએ એમની સાથે આ વાતચીત કરી હતી કે આપણને શું મળશે જો આપણે આ તમામ રજૂઆત ત્યાં લઈને જઈશું તો. એટલે આ તમામ બાબતના જે ઓડિયો ફરી રહ્યા છે, એક પછી આક્ષેપ થઈ રહ્યા છે, અને આ બધી બાબતે જ્યારે એમના ઘર ઉપર અત્યારે ક્યાંક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.